અમદાવાદ એરપોર્ટ પર ગાંજાની તસ્કરીનો સિલસિલો યથાવત છે। કસ્ટમ વિભાગે 20 કિલો ગાંજા સાથે એક આરોપીને દબોચ્યો છે। બેંકોકથી અમદાવાદ આવેલા મુસાફર પાસેથી ગાંજો પકડાયો। થાઈ એરવેઝ ફ્લાઇટ નંબર TG343 માંથી મળ્યો છે આ ગાંજો। ટ્રોલી બેગમાંથી સૂકા છોડના 19 વેક્યુમ સીલબંધ પેકેટ મળી આવ્યા। તો પકડાયેલો આરોપી મૂળ સરહાનપુર ઉત્તર પ્રદેશનો રહેવાસી છે। મુસાફરની તપાસ માટે DRI ને સોંપી દેવામાં આવી છે। તો બેંકોકથી અમદાવાદ આવેલા આ મુસાફર કે જેની પાસેથી ગાંજો મળી આવ્યો છે, કસ્ટમ વિભાગે કામગીરી પણ શરૂ કરી છે। વિગતે જાણકારી મેળવીએ સંવાદદાતા ઉદય રંજન ફોન લાઈન પર જોડાઈ રહ્યા છે। ઉદય, જે રીતે ફ્લાઇટમાં વારંવાર આ મામલો સામે આવતો હોય છે, ગાંજો હાલમાં મળી આવ્યો છે, ગાંજાની તસ્કરીનો સિલસિલો યથાવત, હાલમાં ક્યાં સુધી કામગીરી પહોંચી અને તપાસના આદેશ ક્યાં સુધી પહોંચશે, જાણકારી? જો વાત કરવામાં આવે તો અમદાવાદના એરપોર્ટ પરથી વારંવાર જે છે એ વિદેશમાંથી આવતો ગાંજો જે છે ઝડપી પડવામાં આવે છે। ત્યારે ફરી એક વખત જે છે આજે કસ્ટમ વિભાગ અને DRI દ્વારા જે છે એ ફરી વખત ગાંજો જે છે ઝડપી પડવામાં આવેલો છે। જેમાં થાઈ એરવેઝની જે ફ્લાઇટ હતી એ ફ્લાઇટની અંદર દ્વારા કેરિયર જે હતો કેરિયર ગાંજો લઈને આવેલો હતો અને ગાંજા સાથે યુપીનો મૂળ જે વતની છે એની ધરપકડ કરવામાં આવી છે। ત્યારે કુલ 19 પેકેટ જે છે એ પકડવામાં આવેલા છે અને આ ગાંજો લઈને ક્યાં જવાનો હતો, કોને આપવાનો હતો તેને લઈને વધુ તપાસ શરૂ કરી છે।